નમસ્કાર. બોટાદમાં અનુસૂચિત સમાજ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય મહારેલી યોજાઈ. શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. રેલી દરમિયાન દેશભક્તિ અને સામાજિક એકતાના નારા ગુંજ્યા તેમજ ઠેર ઠેર ફૂલહાર અને પુષ્પવર્ષા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. વક્તાઓએ બાબા સાહેબના વિચારોને જીવનમાં ઉતારવાની અપીલ કરી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. મારું નામ અભિષેક સોલંકી છે. બોટાદની અંદર ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે સમસ્ત અનુસૂચિત જાતિ દ્વારા સમગ્ર બોટાદ જિલ્લામાંથી ગામડેથી લોકો આવીને બોટાદ શહેરની અંદર ભવ્ય મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. મિત્રો, બાબા સાહેબ આંબેડકર કે જેણે શોષિતો અને વંચિતો માટે જે કાર્યો કર્યા છે, બંધારણની જેણે ઘડવૈયા જે તરીકે ઓળખાય છે, એવા ભારત રત્ન ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે આજે સમસ્ત અનુસૂચિત જાતિ તેમ છતાં સમસ્ત જે મુસ્લિમ સમાજ, હિન્દુ ધર્મ, તમામ ધર્મના જે કહેવાય કે આગેવાનો વતી આજે ભવ્ય મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ઠેર ઠેર બોટાદ શહેરની અંદર આ મહારેલી જે છે તે નીકળવાની છે. ત્યારે અલગ અલગ રીતે આમ આદમી પાર્ટી હોય, ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે અન્ય વિશ્વ હિન્દુ પરિષદ હોય કે તમામ જે હિન્દુ સંગઠનો છે, તમામ રાજકીય પક્ષો જે છે તેણે આ મહારેલીને આવકારી છે. અલગ અલગ જગ્યાએ સ્ટેન્ડ નાખીને તેને સ્વાગત કરવાના કાર્યક્રમો રાખ્યા છે. ત્યારે બોટાદની અંદર એકતા અને અખંડિતતાનું સ્વરૂપ ગણી શકાય એવા ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સાળંગપુર રોડ ઉપર જે આંબેડકર ચોક આવેલો છે ત્યાંથી આ રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે. ત્યારે વિવિધ જે રસ્તાઓ જે છે બોટાદ શહેરના મુખ્ય માર્ગો કહી શકાય, સાળંગપુર રોડ, ટાવર રોડ, માર્કેટિંગ યાર્ડથી લઈને દીનદયાળ પુતળેથી નવનાળા થઈને સબિયા રોડથી ફરી સાળંગપુર રોડ પર તેનું જે છે સમાપન કરવામાં આવશે.